મિત્રો અત્યારે અમે આવ્યા છીએ રાજકોટના ટાગોર રોડ ઉપર પ્રમુખ ફર્નિશિંગની અંદર. પ્રમુખ ફર્નિશિંગના ઓનર મિસ્ટર રોહિતભાઈ પટેલ અમારી સાથે છે. મિત્રો આજે છે ને આપણે આ શોરૂમમાં એટલા માટે આવ્યા છીએ કે અહીંયા રોહિતભાઈનો શોરૂમની અંદર તમે જોઈ શકો છો નીલકમલ કંપનીની ગેલેરી છે. નીલકમલની પ્લાસ્ટિકની ખુરચી વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ આ જે છે એ ગાદલા છે નીલકમલ કંપનીના. વેરાયટીઝ ઓફ ગાદલા, એટલે કે નીલકમલ કંપની ઓલમોસ્ટ જેટલા ગાદલા બનાવે છે ને બધા ગાદલા અહીંયા રાખેલા છે. તો મિત્રો આપણે નીલકમલ કંપનીના 5 થી 6 ગાદલાના અલગ અલગ ગાદલાના રિવ્યૂ આપવાના છીએ અને આપણી ચેનલની અંદર તમને સાચા રિવ્યૂ જોવા મળશે મિત્રો. તો આજે જે ગાદલાનો આપણે રિવ્યૂ આપવાના છીએ એની ટેકનોલોજી વાઇઝ એડવાન્સ ગાદલું છે. ચાલો આપણે જોઈએ કયા પ્રકારનું ગાદલું છે. મિત્રો આજે જે આપણે ગાદલું જોવાના છીએ આ ગાદલું છે નીલકમલ કંપનીનું હેલ્થ પ્રો એક્યુબ ગાદલું. ટેકનોલોજી વાઇઝ એડવાન્સ ગાદલું છે. અહીંયા આપણે ગાદલું પણ રાખેલું છે. સૌથી પહેલાં તમે લુક જુઓ, આ પ્રકારનું દેખાવમાં ગાદલું લાગે છે. મિત્રો સૌ પ્રથમ આપણે એક્યુબ ગાદલાનો ફીલ જોઈએ. મીડિયમ સોફ્ટ ગાદલું છે મિત્રો. હવે મિત્રો આપણે નીલકમલના એક્યુબ ગાદલાની અંદર કંપનીએ કયા પ્રકારના ફોમ યુઝ કરેલા છે એ જોવાના છીએ. સૌ પ્રથમ સૌથી ઉપર આપણે જોઈએ તો જે આ કવર તમને દેખાય છે આ એલોવેરા ઇન્ફ્યુઝડ નીટેડ ફેબ્રિક આપેલ છે. હવે એલોવેરા છે એ સ્કિન માટે સારું રહે. સ્કિન માટે તમે સાંભળ્યું હશે કે અલગ અલગ એલોવેરા પ્રોડક્ટ પણ આપણે યુઝ કરતા હોય સ્કિનની હેલ્થ માટે. તો આની અંદર પણ જ્યારે આપણે ગાદલા ઉપર સૂઈ ત્યારે સૌથી પહેલાં સ્કિન આની ઉપર જ ટચ થવાની છે. તો આની અંદર એ એલોવેરા ઇન્ફ્યુઝડ નીટેડ ફેબ્રિક આપેલું છે. હવે નીટેડ ફેબ્રિક કયા પ્રકારનું હોય? સામાન્ય રીતના નીટેડ એટલે ગૂંથેલું આપણે કહીએ. તો આનો બેનિફિટ શું થાય? તો ફર્સ્ટ તો એર સર્ક્યુલેશન સારું થશે આ ફેબ્રિકની અંદર, કારણ કે ઓપન એના સેલ હોય અને આની ઉપર કરચલી નહીં પડે. આ એનો બેનિફિટ છે. અને એલોવેરાનો બેનિફિટ તો આપણને ખબર જ છે કે સ્કિન માટે સારું રહેવાનું છે. પ્લસ આ સિલાઈની અંદર જો આ ચોરસ આખી જે સિલાઈ છે ને આ સિલાઈની અંદર જે ઉપસેલું તમને દેખાય છે તો સિલાઈની અંદર એક ફોમ લીધેલું છે. એને સોફ્ટ ફોમ કહે અથવા ક્વિલ્ટિંગની અંદર ફોમ જે યુઝ કરેલું છે એ ફોમ હોય છે ઓપન સેલ. સામાન્ય રીતના તમે ગાદલા ઉપર સૂવો એટલે શરીરની ગરમી સૌથી પહેલાં ઉપરના લેયરમાં જ જવાની છે. તો આ ઓપન સેલ હોય અને થોડુંક લો ડેન્સિટી હોય. જેમ ફોમ થોડુંક લો ડેન્સિટી હોય ને એમ ઓપન સેલ પણ હોય. તો એની અંદર શરીરની ગરમી જશે પરંતુ આ ફોમ છે એ ગરમીને ડિસ્ટ્રીબ્યુટ કરશે, જેને કારણે ફોમનું ટેમ્પરેચર અને આપણા શરીરનું ટેમ્પરેચર બંને સેમ રહેશે. તો ગરમીનો ઇસ્યુ નહીં આવે. જો આપણા શરીર કરતાં ફોમનું તાપમાન વધી જાય ને તો એ ગાદલાની અંદર ગરમીનો ઇસ્યુ આવે. તો આની અંદર ગરમીનો ઇસ્યુ આવવાના ચાન્સીસ ઓછા રહેશે. મિત્રો હવે આની અંદર જે ફોમ યુઝ કરેલું છે એ આપણે જોઈએ. આખું એડવાન્સ ફોમ છે. ફર્સ્ટ ટાઈમ મેં આ ટાઈપનું ફોમ જોયું છે. હવે જો આ તમને આખું ફોમ ડિઝાઇનવાળું ફોમ દેખાશે છે. જો આની અંદર આ થોડુંક આપણે એનું મિનિએચર હતું ને એને ફાડી નાખ્યું છે એટલે તમને આઈડિયા આવે. હવે આને છે ને આ CNC કટ છે. આનું નામ છે 5 ઝોન સ્માર્ટ પ્રોફાઇલ ક્યુબ ફોમ, એટલે કે 5 ઝોનની અંદર ડિવાઈડ કરેલું આવે છે અને આ ટાઈપના ક્યુબ બનેલા છે. જુઓ આ સેપરેટ ક્યુબ છે બધા. આ બધા આખા ગાદલાની અંદર ઉપરનું આ જ ટાઈપનું લેયર છે. જુઓ બધા સેપરેટ ક્યુબ આ છે. ફોમની અંદર જ CNC કટ કરેલું છે આખા ગાદલાની અંદર. અને નીચેની બાજુ જુઓ આ પ્રકારના કટ આપેલા છે. આ પણ CNC કટ હોય છે. જુઓ એટલે આ ગાદલું છે ને ડ્યુઅલ કમ્ફર્ટ થવાનું છે. હવે આપણે ફીલ પણ જોશી આની ઉપર સૂઈને ત્યારે આઈડિયા આવશે. હવે આનો ફાયદો શું થશે? આ જે અલગ અલગ ડિઝાઇનવાળું ફોમ આની અંદર બનાવેલું છે આનો બેનિફિટ શું થાય કે બોડી છે ને પ્રોપર અલાઇનમેન્ટમાં રહીએ, જેને કારણે તમને કમ્ફર્ટ પ્રોપર મળે. અને મેઇન વસ્તુ તમે સાંભળ્યું છે કે ફોમના ગાદલામાં અમને ગરમી બહુ થાય, તો આની અંદર ગરમી ભૂલી જવાની, ગરમીનો ઇસ્યુ આવવાના ચાન્સીસ સાવ રહેવાના નથી. કારણ કે આની અંદર દેખીતી વસ્તુ છે કે એટલા સ્પેસ બનવાની છે, જ્યારે ગાદલા ઉપર મૂવમેન્ટ કરશો ત્યારે આ દબાશે તો એર છે એ આની અંદરથી પાસ થવાની છે. તો ગરમીનો ઇસ્યુ આવવાના ચાન્સીસ આની અંદર રહેવાના નથી મિત્રો. અને મિત્રો ગાદલાની અંદર જે ફોમની ડિઝાઇન છે એ પ્રમાણે આની ઉપર આપણે સૂઈને ત્યારે બ્લડ સર્ક્યુલેશન પણ પ્રોપર રીતના થવાનું છે. એટલે કે કોઈ પાર્ટની અંદર ખાલી ચડી જતી હોય તો આની અંદર ખાલી ચડવાનો ઇસ્યુ બહુ રેર રહેવાનો છે, કારણ કે આખું ટેકનોલોજી વાઇઝ એડવાન્સ વસ્તુ છે. અને ગાદલાની નીચેની બાજુ આ રીતનું ક્વિલ્ટ આપેલું છે. પાતળું ક્વિલ્ટ છે નીચેની બાજુ, જેને કારણે આ બાજુ આપણે સૂઈને ત્યારે થોડુંક કડક લાગશે મારા ખ્યાલથી, પણ આપણે સૂઈને ચેક કરશે એટલે વધારે આઈડિયા આવશે. મિત્રો આ ગાદલા ઉપર બેસીએ ને ત્યારે આનો ફીલ છે ને મીડિયમ સોફ્ટ ટાઈપનો ફીલ આવે છે, પરંતુ આ ગાદલું 5 ઝોનમાં ડિવાઇડેડ છે. એટલે હું આ વચ્ચે બેઠો છું એટલે આ વચ્ચેનો ભાગ છે ને થોડોક કડક હોય. જેમ કે મેં તમને આમાં પ્રોફાઇલમાં બતાવ્યું હતું, આની છે ને સાઇઝ અલગ અલગ હોય. જો
આ વચ્ચેની બાજુ છે ને આની સાઇઝ મોટી છે ક્યુબની, પગની બાજુ માથાની બાજુ સહેજ નાની આવે, એટલે આ રીતની અલગ અલગ સાઇઝમાં આનો ફીલ પણ અલગ અલગ છે ગાદલામાં. માનો કે અહીંયા બેઠા છીએ તો થોડુંક મીડિયમ ફોર્મ ટાઈપ લાગે, અહીંયા બેઠા હોય તો થોડુંક વધારે તમને સોફ્ટ લાગે. એટલે આ ફીલ છે ને એ બેસીને આઈડિયા જ નહીં આવે. જ્યારે ગાદલું જોવા જાવ ને ત્યારે સૂઈને ચેક કરજો મિત્રો. આની ઉપર સૂઈને ત્યારે તમને આની અંદર જે ક્યુબ આપેલા છે એનો પ્રેક્ટિકલ ફીલ આવશે જ. એ તમે સૂવો ત્યારે જ વધારે આઈડિયા આવશે, કારણ કે લોઅર બેકનો જે એરિયા છે, અપર બેકનો એરિયા છે અને સ્પાઇન પણ પ્રોપર અલાઇનમેન્ટની અંદર રહે છે આની અંદર. મિત્રો સાઇડ સ્લીપર માટે પણ આ ગાદલું રેકમેન્ડ કરીશ, અને મિક્સ સ્લીપર હશે તો પણ આ ગાદલું રેકમેન્ડેડ વસ્તુ છે, કારણ કે આનો ફીલ છે ને એ એક જગ્યાએ સરખો નથી, બધી જગ્યાએ અલગ અલગ છે. રિયાલિટીમાં 5 ઝોન સપોર્ટ લેયર જે આપણે જોયું હતું એ 5 ઝોનની અંદર કામ કરે છે. આની અંદર જે ફોમ છે ને મિત્રો, આ કોઈ જાહેરાતનો વિડીયો નથી. જ્યારે તમે ગાદલાનો પ્રેક્ટિકલ ડેમો લેશો ત્યારે તમને આઈડિયા આવી જ જવાના છે કે આ વસ્તુ કેવી છે, કારણ કે બહુ સારી વસ્તુ નીલકમલ કંપની આ બનાવેલી છે. હવે મિત્રો આ ગાદલું આપણે ટોપ સાઈડ જોયું હતું. હવે ઇન ફ્યુચર તમને એમ લાગે કે મારે થોડી કડક સાઈડ યુઝ કરવી છે તો આ ગાદલાને સિમ્પલી તમારે ફ્લિપ કરી નાખવાનું, એટલે કે એની સાઈડ ફેરવી શકો આ રીતના. હવે આ સાઈડ આપણે ગાદલાને રાખશીને એટલે જે પેલી સાઈડ હતી એની કમ્પેરિઝનમાં આ ગાદલું છે ને થોડુંક કડક થઈ જશે. આનો ફીલ ઓની કમ્પેરિઝનમાં કડક ફીલ લાગે છે, થોડોક ફર્મનેસ વાળો ફીલ છે. એટલે ક્યારેક એવું હોય કે મારે થોડીક હાર્ડ સરફેસ યુઝ કરવી છે તો આ સાઈડ પણ તમે યુઝ કરી શકો. પણ આની અંદર જે પ્રોફાઇલ છે ને એ રિયલમાં એટલા મસ્ત વર્ક કરે છે ને કે જ્યારે તમે ગાદલા ઉપર બેઠા હોય, સૂતા હોય, મૂવમેન્ટ કરો ત્યારે તમને એનો ફીલ આવશે. તો સારી વસ્તુ નીલકમલે બનાવેલી છે. મિત્રો હવે વાત કરીએ નીલકમલનું આ ગાદલું કોના માટે રેકમેન્ડેડ રહેવાનું છે. મિત્રો આનો ફીલ જોતા આ ગાદલું દરેક એજ ગ્રુપ, એટલે કે નાના છોકરાઓ હોય કે વૃદ્ધ વ્યક્તિ હોય, અથવા દરેક વેઇટ ગ્રુપની અંદર આપણે કન્સિડર કરશી કે ભાઈ 90-95 કિલોનો વજન, 20 કિલોથી લઈને 90-95 કિલોનો વજન હોય ત્યાં સુધી આ ગાદલું કમ્ફર્ટેબલ મિત્રો રહેવાનું છે. તો સારી પ્રોડક્ટ છે. તમે કોઈ પણ એજ ગ્રુપની અંદર હોય અથવા 90-95 સુધીના વેઇટ ગ્રુપની અંદર હોય તો આ ગાદલું તમારા માટે રેકમેન્ડેડ રહેશે, કારણ કે આનો ફીલ જ બહુ પ્રોપર બનાવેલો છે. મિત્રો નીલકમલ કંપની એક્યુબ ગાદલાની અંદર 7 વર્ષની વોરંટી આપે છે, તો 7 વર્ષ માટે પીસ ઓફ માઇન્ડ રહેશે. મિત્રો હવે વાત કરીએ આની કિંમતની. 6x5 ફૂટનું ગાદલું, 6 ઇંચની જાડાઈની અંદર. આની એમઆરપી જોઈ તો 29,500 રૂપિયા જેવી એમઆરપી છે આની. જ્યારે તમે ગાદલું લેવા જતા હોય શોરૂમની અંદર ત્યારે આમાં કોઈ ને કોઈ ડિસ્કાઉન્ટ ઓફર ચાલતી હોય છે, તો એડિશનલ ફાયદો પણ એનો મળે છે.